અને એને રાઉન્ડ શેપ કરી નાખવાનું. પહેલાં તમારે જેટલું જાડું મોટું બનાવવાનું હોય ને એટલું જ બેટર લેવાનું. જો નાનું બનાવવાનું હોય ને પતલું બનાવવાનું હોય તો ઓછું બેટર લેવાનું. આપણે તો નાનું ફાવતું જ નથી. જો જેટલું મોટું બને જેટલું જાડું બને એટલું સારું. અને હંમેશા મારાથી વધારે જ બેટર બની જાય છે. 2 જણા હોય 4 જણાનું બની જાય, 4નું બનાવે તો 8નું બની જાય. આપણેથી ઓછું બનતું જ નથી કંઈ. અને મગ તો મેં એટલી ટ્રાય કરી કે ઓછા પલાળો પણ વધારે જ પલળી જાય. આની પહેલાં મેં બનાવ્યું હતું ત્યારે આનાથી વધારે બનાવ્યું હતું. પછી મેં લાસ્ટ ટાઈમને કાઉન્ટ કરીને આ વખતે ઓછું પલાળ્યું, પણ તો પણ આ વખતે વધુ જ બન્યું છે 2 જણાને થાય એના કરતાં. જો આ રીતની ડિઝાઇન બની છે. આ પહેલું છે એટલે આવી ડિઝાઇન બની છે. બાકી બીજાથી હું તમને બતાવું કેટલી મસ્ત ડિઝાઇન બને છે. અને નોનસ્ટિક પેન છે એટલે કંઈ પેલું છે નહીં, બાકી આપણીથી તો કંઈ ઉથલતું છે નહીં. જો નોનસ્ટિક ના હોય ને તો મારે ચોટેલું જ રહે છે, સાચું કહું છું. અને નોનસ્ટિક છે એટલે આપણે સારું છે. જો એક બની ગયું છે ને બીજું બની રહ્યું છે. અને જો આ બેટર ઘણું બધું છે. આમ ભલે ઓછું દેખાતું હોય પણ જો કેટલી મસ્ત ડિઝાઇન પડી, એવી ડિઝાઇન પડે છે. અને આ જો હવે આ હું ફેરવું છું, આમાં ડિઝાઇન જુઓ તમે. આ ટાઈપની ડિઝાઇન પડે એટલે એ ચડી ગયું. બીજી બાજુ પછી ઓઇલ લગાવી અને જ કરી લેવાનું. પછી તાવેથો મૂકવા માટે પણ આ જ જગ્યા છે. હવે અમે જો ખાવા બેઠા છીએ. આની જોડે મારી બેન કે દહીં ભાવશે તો દહીં લીધું છે અને કાંદા લીધા છે અને ગામડાની છાશ. મારા હાથમાં તો એ જ હોય, ગામડાની છાશ છે એ ભરી છે. અને કપ આખા ભર્યા નથી મેં, કારણ કે એને છે ને પાણી નાખવું જ પડે છે, એટલી ખાટી છાશ હોય છે. અને દહીં છે ને, દહીં જોડે બહુ જ મસ્ત લાગે છે. અને દહીંનું તમારે રાયતું બી બનાવવું ને તો બનાવી નાખવાનું, પણ અમારા પાસે એવો ટાઈમ જ નહોતો. અને એટલે અમે દહીંમાં ખાલી નમક નાખી અને સ્મૂધ કરી નાખ્યું છે. પણ બહુ જ સરસ લાગતું હતું. જો આ રીતે એંગલ બતાવ્યો છે જેથી અમારા જે થેપલા બન્યા છે એ પણ દેખાય. અને જો મારાથી તો રહેવાતું જ નથી, છાશ તો તરત પીવી જ પડે. છાશ પી લીધી છે મેં. અને આ છે ચિયા સીડ્સ. જો એ ગયા. આ ચિયા સીડ્સ છે એ હું રોજ પીવો જ છું, એટલે મેં રાખ્યા છે. ને આમ પીવાનું ભૂલાઈ જાય છે, એટલે ખાતી વખતે જ હું મૂકી દઉં છું ટેબલ ઉપર, એટલે ભૂલાય નહીં. અને જો મસ્ત છાશ છે. અને અત્યારે આ થેપલું અમે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું.